બોટાદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી રહ્યા છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરાઈ રહી છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કંઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. મોદીએ કહ્યું કે વિપક્ષે પોતાની જગ્યાએ રહેવાનું જ મન બનાવી લીધું છે. તેમણે કહ્યું કે કેટલા પક્ષો સંસદની સુરક્ષા ચૂક મામલે સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આ સુરક્ષામાં ચૂક જેટલું જ ખતરનાક છે. ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક સંસદની લાઇબ્રેરી પરિસરમાં ચાલી રહી છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની નવી ભૂમિકા નક્કી કરવા પર ચર્ચા થઈ શકે છે. અગાઉ 7 ડિસેમ્બરે ભાજપે સંસદીય દળની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા 4 રસ્તા નજીક આવેલા સન્માન પાર્કમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ 3 મકાનને નિશાન બનાવ્યા હતા. 2 મકાનમાં ₹1.23 લાખની મત્તાની ચોરી થતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમણભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત અનુસાર હિંમતનગરની સન્માન પાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ ત્રાટકીને 3 બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જોકે 2 મકાનમાં ચોરી થઈ હતી તો સન્માન પાર્કમાં 10, 13 અને 22 નંબરના 3 મકાનમાં તસ્કરોએ નિશાન બનાવીને તાળા તોડ્યા હતા. 22 નંબરના રમણભાઈ પ્રજાપતિ પરિવાર સાથે શનિવારે બહારગામ ગયા હતા. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી. ગયા વર્ષે ઘટેલ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ એક નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર કરાયો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે, જેને સોના, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આવનાર 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની રાહ જોઈ રહ્યા છે. ચીનના ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 હતી. અહેવાલો અનુસાર પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર બંને પ્રાંતોમાં લગભગ 116 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાંસુમાં 105 અને પડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોના મોત થયા છે. ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જેશીશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિમી નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. જોકે યુએસ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે. ચીનના સીસીટીવી ન્યૂઝ અનુસાર ભૂકંપના કારણે પાણી અને પાવર લાઇનોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પણ ખોરવાયો છે.
પાણીથી ભરેલા ઊંડા કૂવામાં દોરડાના સહારે પોલીસ જવાનો પોતાના જીવના જોખમે શોધખોળ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનો ઈશ્વરિયા ગામે જે હત્યા થઈ હતી અને આ હત્યા જે હથિયાર વડે કરવામાં આવી હતી તે હથિયારને આરોપીએ કૂવામાં ફેંકી દીધું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ પોલીસ જવાનો કડકડતી ઠંડીમાં પાણીથી ભરેલા ઊંડા કૂવામાં પોતાના જીવના જોખમે દોરડાના સહારે કૂવામાં ઉતરી અને હથિયાર શોધી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે લોકો ખૂબ જ આ વિડીયોને જોઈ રહ્યા છે અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ગઢડા પંથકના ગોરડકા, ઉગામેડી, લાખણકા, અડતાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દેખાયો હતો અને ગઢડા વન વિભાગે સિંહ દેખાયા અંગેની પુષ્ટિ કરી હતી. તો ગઈકાલે ગઢડા તાલુકાના રાયપર હરિપર ગામની સીમમાં સિંહ હોવાનું લોકેશન સામે આવ્યું હતું. ગઈકાલે રાયપર ગામની સીમમાં સિંહે એક ગાયનું મારણ કર્યું હતું, જે વાતને ગઢડા વન વિભાગે સમર્થન આપ્યું હતું. જ્યારે સિંહ દેખાતા આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, જે બાબતે ગઢડા વન વિભાગ દ્વારા સિંહને લઈને જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ટેક્સી સાથે ઓટો રિક્ષા ચાલકોએ એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આજે વહેલી સવારથી જ ટેક્સી ચાલક ઓથોરિટીના નિર્ણયનો વિરોધ નોંધાવીને હડતાલ પર ઉતર્યા હતા, કારણ કે એરપોર્ટ ઓથોરિટીએ પ્રીપેડ ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકો પાર્કિંગ કરતાં 1 કિલોમીટરથી વધુ અંતર પર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. તેથી ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોને રોજીરોટી પર માર પડવાના ડરના કારણે વિરોધ પર ઉતર્યા હતા. 1 કિલોમીટર દૂર જો પાર્કિંગમાં આવશે તો ઘણા બધા લોકોને નુકસાન વેઠવું પડશે. આ ઉપરાંત સવારી પણ ઓછી થશે. તેથી જ્યાં સુધી અમને આ મુદ્દે નક્કર ઉત્તર નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. ડભોઈ તાલુકાના ધર્મપુરી ગામના 2 યુવકો ભજન માટે અન્ય ગામ જતા હતા, ત્યારે તેમને કાળ ભરકી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ બનાવને લઈને ડભોઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ તેઓનો પુત્ર રાજેશભાઈ રાજુભાઈ રાઠોડિયા અને તુષારગીરી મહેશગીરી ગોસ્વામી બંને મોટરસાયકલ લઈને ભજન કરવા રાત્રે નીકળ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં શહેરના તમામ ઓવરબ્રિજની નીચે વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જોકે આ સુવિધા પે એન્ડ પાર્કની હોવાથી અહીં વાહન પાર્ક કરવા માટે ₹5 થી ₹120 સુધીનું ભાડું લોકોએ ચૂકવવું પડશે, જેમાં 3 કલાકથી 24 કલાક સુધી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથે સાથે નવા બનેલા બ્રિજ નીચે ફૂડ કોર્ટ પણ ઊભી કરવામાં આવનાર છે. મનપાની પાર્કિંગ પોલિસી મુજબ 2 વ્હીલરથી લઈને હેવી વાહનો સુધી તમામ માટેનું ભાડું જાહેર કરાયું છે, જેમાં 2 વ્હીલરનું 3 કલાકનું ભાડું ₹5 અને 24 કલાકનું ભાડું 25, 3 વ્હીલરનું ભાડું અનુક્રમે 10 અને 30, 4 વ્હીલરનું ભાડું 20 અને 80, એલસીવી વાહનોનું 20 અને 100 તેમજ હેવી વ્હીકલનું 3 કલાકનું ભાડું ₹40 અને 24 કલાકનું ભાડું 120 નક્કી કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્સમાં ભાડે રહેતા એસટીના ડ્રાઈવરની દોસ્તી બાજુમાં રહેતા રિક્ષા ચાલક સાથે થઈ ગઈ હતી. એસટી બસનો ડ્રાઈવર એકલો રહેતો હોવાથી રિક્ષા ચાલકના ઘરે બંને સમયનું ટિફિન અને ચા નાસ્તો બંધાવેલ હતો. જે દરમિયાન રિક્ષા ચાલકની પત્ની સાથે નજર મળી જતા 1 ડિસેમ્બરે રિક્ષા ચાલકની પત્નીને ભગાડી વડોદરા લઈ ગયો હતો. જેની જાણ રિક્ષા ચાલકને થતાં એસટી બસના ડ્રાઈવરને મકાન માલિક ભાડું લેવા આવ્યો હોવાનું જણાવી એસટીના ડ્રાઈવરને બોલાવ્યો હતો. જે બાદ એસટીના ડ્રાઈવરને બંધક બનાવી માર મારી હત્યા નિપજાવી હતી. તે કેસમાં ઝડપાયેલા 2 રિક્ષા ચાલકોના વાપી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ બંને આરોપીઓને અલગ અલગ રાખીને વાપી પોલીસની ટીમે સક્ષમ અધિકારીઓની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.